મારી પાસે બે ગજિયા ચુંબક છે. તેના ટપકાવાળો ઉત્તર ધ્રુવ અને ટપકા વગરનો દક્ષિણ ધ્રુવ. તેને અમે ટેબલ ઉપર મૂકીશું. તેનો પહેલા ગજિયા ચુંબકનું ઉત્તર ધ્રુવ છે અને બીજા ગજિયા ચુંબકનું દક્ષિણ ધ્રુવ છે. તેને પહેલા ગજિયા ચુંબકને થોડીક નજીક લાવતા બંને ચોંટી જાય છે, એટલે કે આકર્ષણ થયું ગણાય છે. હવે શું કરશો? જો તેને અમે થોડું તેના વચ્ચે અંતર રાખીને તેના ઉપર એક પ્લાસ્ટિકનું ઢાંકણ મૂકીશું. જુઓ, અને તેના ઉપર એક સફેદ કાગળ. તેના ઉપર અમે આ લોખંડનો ભૂકો છે તેને અમે થોડો ભભરાવીશું. તેને અમે થોડું હલાવીશું. તો આ શું થયું? ચુંબકીય બળ રેખાઓ. તો વચ્ચે શું દેખાય છે? તેના ધ્રુવો વચ્ચે આકર્ષણ થયું દેખાય છે. બરાબર. વચ્ચે આકર્ષણ થાય છે એટલે વચ્ચે આવી લાઈન દેખાય છે. ઓકે. પહેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ગજિયા ચુંબકનો પણ ઉત્તર ધ્રુવ. તેને અમે નજીક લઈ જતા એકબીજાથી ચોંટતા નથી. એટલે શું થાય એમ કહેવાય? એ અપાકર્ષણ થયું ગણાય છે, એટલે કે ચોંટતા નથી. હવે શું કરશો? ટેબલ પર મૂકીશું. તેના વચ્ચે અમે થોડીક જગ્યા મૂકીશું અને તેના ઉપર એક પ્લાસ્ટિકનું ઢાંકણ મૂકીશું. બસ. તેના ઉપર એક કોરો કાગળ મૂકીશું. તેના ઉપર અમે થોડો લોખંડનો ભૂકો ભભરાવીશું. બસ. તો પણ વચ્ચે લાઈન ન બની, એટલે કે અપાકર્ષણ થઈ ગણાય છે. અમે બે ગજિયા ચુંબક લીધા છે. એના બે ધ્રુવ હોય છે. એક ટપકાવાળો ધ્રુવ ઉત્તર ધ્રુવ હોય છે અને બીજા ટપકા વગરનો ધ્રુવ દક્ષિણ ધ્રુવ હોય છે. તેને અમે ટેબલ પર મૂકીશું. એને નજીક લઈ જતા ચોંટી જાય છે, એટલે કે આકર્ષણ થઈ જાય છે. પછી તેને અમે થોડુંક દૂર મૂકીશું અને તેના પર એક પ્લાસ્ટિકનું ઢાંકણ મૂકીશું. અને પ્લાસ્ટિકના ઢાંકણ પર અમે કોરો કાગળ મૂકીશું. અને કાગળ પર અમે થોડોક લોખંડનો ભૂકો ભભરાવીશું. આગળ બતાવો. આ આકર્ષણ થયું છે. જો આ લાઈન કઈ બની છે બતાવો. વચ્ચે લાઈન બની છે. ઓકે, બરાબર છે. એટલે એનું શું, કયા ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય? ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે. અને દક્ષિણ અને ઉત્તર હોય તો? દક્ષિણ અને ઉત્તર હોય તો પણ લાઈન બની જાય છે. અમે બે ગજિયા ચુંબક લીધા છે. ટપકાવાળો ધ્રુવ ઉત્તર ધ્રુવ અને ટપકા વગરનો દક્ષિણ ધ્રુવ. તેને અમે ટેબલ પર મૂકીશું. અને ટપકાવાળો ઉત્તર ધ્રુવ અને ટપકા વગરનો દક્ષિણ ધ્રુવ. તેને અમે નજીક લઈશું. તો શું થાય છે? ચોંટી જાય છે, એટલે કે આકર્ષણ થાય છે. હવે શું કરશો? તેને થોડી અંતર રાખીશું અને તેના ઉપર અમે પ્લાસ્ટિકનું ઢાંકણ મૂકીશું. અને પ્લાસ્ટિકના ઢાંકણ ઉપર એક કોરો કાગળ મૂકીશું. પછી શું કરશો? લોખંડનો ભૂકો નાખીશું. તેને થોડું હલાવીશું. બસ થઈ ગયું છે. બતાવો શું થયું? વચ્ચે એક લાઈન બની છે. એટલે એ લાઈન કેમ બની? ચુંબકીય આકર્ષણ થાય છે. ચુંબકીય આકર્ષણ થાય છે એટલે આ ચુંબકીય બળ રેખાની લાઈન બની છે. ઓકે.
બોલો. અમે 2000 ચુંબક લીધા છે. ટપકાવાળો ઉત્તર ધ્રુવ અને ટપકા વગરનો દક્ષિણ ધ્રુવ હોય છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવજે. ઉત્તર ધ્રુવ અને હા ટપકું આ બાજુ. હા ટપકા વગરનો દક્ષિણ ધ્રુવ. નજીક લાવો શું થાય? તેને નજીક લાવતા તે ચોંટી જાય છે. હા એટલે શું થાય? આકર્ષણ થાય છે. બરાબર છે. મૂકીશું અને પ્લાસ્ટિકનું ઢાંકણ મૂકીશું. હા બરાબર છે. તેને સફેદ કાગળ કાગળ મૂકીશું. તેને લોખંડનો ભૂકો જો આ લાઈન બની વચ્ચે લાઈન બની છે. હા વચ્ચે લાઈન બની એ શું દર્શાવે? એટલે કે આકર્ષણ થાય છે. ઓકે. અમે 2000 ચુંબક લીધા છે. ટપકાવાળો ઉત્તર ધ્રુવ અને ટપકા વગરનો દક્ષિણ. અમે તેને નજીક લઈ જતા તે ચોંટતા નથી. હા એટલે શું થાય તે અપાક થાય છે? છે. હા ક્ષણ થાય છે. હવે શું બતાવશો? હા એમ અમે થોડીક જગ્યા રાખીશું અને તેના ઉપર અમે પ્લાસ્ટિકનું ઢાંકણ મૂકીશું અને તેના ઉપર અમે સફેદ કાગળ મૂકીશું. શું કરશો? બસ હવે શું કરશો? અમે થોડુંક હલાવીશું. તે વચ્ચે લાઈન બનતી નથી. એટલે શું થયું એમ કહેવાય? એ આકાશ અપાકર્ષણ થાય છે. બસ ઓકે.